હેલો ગાઈસ, તમે અત્યારે આવી ગયા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે આ છોકરાઓની અત્યારે કરાટેની ફાઇટ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે અમારે રાતના 11 વાગ્યાની બસ છે. તો અત્યારે અમે ટાઈમ પાસ કરીએ કે હું કરવું તો હું માટે કરવા માટે ટાઈમ કેમ કાઢો એના માટે અમે આવ્યા છે. આખું સમા કોમ્પ્લેક્સ જોવા આવ્યા છે કે કેવું છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. હાલો અત્યારે આપણે જોઈએ કે કેવા કેવાની માટે કેવી કેવી ગેમ છે, શું શું છે ને બધું. પહેલાં અહીંયા આવી જાઓ. જો આ છે બાસ્કેટબોલ, વોલીબોલ, પછી ટેબલ ટેનિસ, બોક્સિંગ, કાફ્ટેન રેડિયો. હવે અત્યારે આપણે પહેલાં જઈશું કરાટે, ડાન્સ, પછી કેરમ, ચેસનું જે રૂમ છે ને એ જોવા. તો સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આપણે પહેલાં જોવા આવશે. એમાં આ છે ડાન્સિંગ. ડાન્સિંગ બંધ છે. ડાન્સ કરાટે એકેડેમી છે. ડાન્સ ક્લાસીસ ડાન્સ ક્લાસીસ છે. છોકરાઓ ચેસ રૂમ અત્યારે ચેસ ચેસ રૂમ આમ ખેંચવાનું ઉઠી જાય ઉઠી ગયા તમારા એવું કર્યો. અને હું તો ધક્કો મારતો તૂટી. હવે આ જે કરાટે ક્લાસીસ નથી, આ છે કરાટે કિક બોક્સિંગ. લખેલું છે કરાટે કિક બોક્સિંગ, બરોબર. તો અત્યારે અહીંયા બનાવવામાં આવે છે બધું કે કેમ બનાવવાનું. જે કિક બોક્સિંગ છે બોલવું તો આપણે કરાટે ક્લાસીસ. આ કરાટે કિક બોક્સિંગ બેમાં હાથી ઘોડાનો ફેર હોય. અત્યારે કામ ચાલુ છે, જોઈ લેજો. આવો હું તમને બતાવું છું કે અમારું જે આ હોલ હતું, જે અમારી કોમ્પિટિશન હતું, એ સ્પેસ બતાવું. ચાલો હું કર દો પડશે. સીધો સ્ટોપ કરો. ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ જ્યાં આ દેવભાઈ, પલભાઈ, રુદ્રભાઈ જ્યાં કરાટે ફાઇટ રાખી એ તમને ઉપરથી આ બાજુ તો ગાઈસ અમારે ના પાડે પછી રમશું. આ ભાઈએ ના પાડી છે અમને. હવે આપણે તમારી એ રૂહા નહીં થાય ને, બે દામણા છો. જ અમને કાઢ્યા છે અહીંથી. તો હવે આપણે જઈએ અહીંયા ટેબલ ટેનિસ. બહુ સારું છે ગઈશ, બહુ મોટો છે આ તો. અત્યારે ઓલા ભાઈ અમને ના પાડી બીજા રસ્તે અત્યારે અમે બીજો
ત્યાંથી જઈએ છીએ કે કેવું છે એવું તમને બતાવીએ. એ લ્યો એ બધી જગ્યાએ તો ગેસ પોપટ પરમિશન લઈ છે વિડીયો બનાવીને ફટાફટ ખાલી એક હેલો એક શોર્ટ્સ લેવો છે લઈ લે અહીંથી ને અહીં અંદર નથી જવું. તો અત્યારે અમને અંદર અત્યારે જવાનું છે કારણ કે અંદર અત્યારે સાફ સફાઈ એવું બધી ચાલુ છે તો ત્યારે અમને અંદર નથી આવવા જતા. તો અમે અત્યારે જેવો વિડીયો ઉતાર્યો જેવો ત્યાં ભલે બાકી અમે ફાઇટનો વિડીયો બેનો છે જ મારી પાસે, હું મારી ચેનલમાં અપલોડ કરી દઈશ. અત્યારે આપણે જઈશી બીજા રસ્તે જો ભૂતતા આવ્યો ખાલી અંધાર. સમા કોમ્પ્લેક્સ બહુ મસ્તનું છે. આ હોમો એરિયા અને વેઇટિંગ રૂમ ને ભાઈ મને હે બાબુ આનંદ કરતા અહીંયા આવી છે ને જલસો કર્યો કે નહીં આનંદ હા રાઈટ નંબર હેરાન થયા હતા કેમ કે રાઈટ નંબર રૂમ એવો આપ્યો હતો જો કે એ બ્લોગ બનાવ્યો જ છે આપણે જો કે હું આખું બનાવી નાખ્યું. હવે અહીંથી બહાર ક્યાં જવાનું એ જ નથી ખબર અમને. હવે જોઈએ રસ્તા આવ્યા એઝ અ ભૂલે જેવું છે. અહીંથી એમ નીકળીશું જઈશું. તો ગાઈસ हमको તો હાલો પાછા બોલ છે રસ્તો. तो रस्ताથી તો હાલો ઓલા ભાઈ રોકે અહીંથી જઈશું ત્યારે નાઈથી કઈ જશે ગાઈસ આ કંઈ ખબર જ નથી રોકે જ રાખે. બાપુનો એક જ નિયમ રોકે એની માનો. ઉડે તો હા નકર જો બાવળિયામાં તો અત્યારે અમે બહાર આવી ગયા. હાલ હું તમને પહેલેથી આખું બદલાવું. તો હવે અત્યારે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર ટાઈમ પાસ કરવા માટે અમે અત્યારે આવ્યા છીએ બારોબાર. તો જોઈએ પહેલાં બારોબારનો વ્યૂ કેવો આવે છે. હાલો નીકળી ગયા બસ સ્ટેન્ડ ખબર નહીં અમે અત્યારે નવા છીએ. हम स्पीड पे आए मैं घर नहीं करोगे नहीं हमारा 11 बजे की ट्रेन है. गेम हो गया आपका हमारा गेम हो गया. कौन सा गेम था તો અત્યારે અમે આવી ગયા છીએ ટાઈમ પાસ કરવા તો અત્યારે બગાડવા તો અત્યારે અમે લકી ચાઇનીઝ ફૂડમાં આવી ગયા છીએ. હોટલ એનિમલ સાઈડ છે ઈ યાદ રાખજો. અત્યારે અમને ચાઇનીઝ ફૂડ અમારા જૂના ગઢમાં લકી પરોઠા હે. વીરભાઈ વાહે વાહે ક્યાં વાંદરો એ વાંદરો ક્યાં જૂન એમ ઝૂમ નથી ઓલું એ પાછળ ભાઈ વાઈ ગયો એ તમને દેખાય તો જોજો બાકી મને તો અહીંથી દેખાઈ ગયો ફોનમાં કંઈ ખબર ને ઝૂમિંગ નથી. તો અત્યારે અમે ચાઇનીઝ ખાઈએ બધા. તો ભાઈ તમારે ચાઇનીઝ બધામાં ત્રણ આવી ગયા ને ભાઈ અત્યારે ચાઇનીઝ બની ખાય ને પછી વિચારીએ શું કરીએ હવે 11 તો કેમ બગાડવા. ત્યારે અમે ચાઇનીઝ ખાઈએ ચાઇનીઝ મંચુરિયમ રાઈસ. સારું યાર સ્પાઈસી રાખ્યું. સોસ અત્યારે આવી ગયા છીએ સ્વિમિંગ પુલ જોવા. તો સ્વિમિંગ પુલનો વ્યૂ જો ખાલી તમે.
જઈ રહ્યા છીએ બેડમિન્ટન. તો બેડમિન્ટનનો વ્યૂ જોઈ લો ખાલી તમે તમારે. હેલો ગાઈસ, તો અમે અત્યારે આવી ગયા છીએ બેડમિન્ટનના કમ્પાઉન્ડ કે અહીં જે હોય મને કાંઈ બાકી નથી ખબર. અમે બધા અત્યારે આવી ગયા છે. દીક્ષિત સર છે અંડર 17ના કોચ તે આવી ગયા છે. હમણાં અમારે 11 વાગ્યાની બસ છે અને અત્યારે ટાઈમ પાસ માટે અમે અત્યારે આટા મારીએ. પહેલાં સ્વિમિંગ પુલે ગયા હતા, અત્યારે અમે અહીંયા આવીએ છીએ. ગોઠવાઈ ગયા છોકરા. વિડીયો કોલ કરો સર ખાલી. તો બધા છોકરા આવી ગયા અત્યારે. સરનો વિડીયો સરનો કોલ આવ્યો આમ રાઈટ. તો અત્યારે અમે બેડમિન્ટન જોઈને અત્યારે સ્વિમિંગ પુલમાં નાવાની ઈચ્છા છે, પણ અત્યારે બધા ના પાડે. જોઈ લે જો તમને અત્યારે બતાવી અમે બધા સ્વિમિંગ પુલ જોવા આવ્યા તો પહેલાં જોઈ લો સ્વિમિંગ પુલ કઈ રીતનું છે. બહુ મોટું છે, ઊંડું છે. ઓલી સાઈડ છે ને ઓલી સાઈડ બહુ ઊંડું છે. આ સાઈડ નાના નાના છોકરાઓનું છે અને આ બધે જોવાની બહુ ઈચ્છા છે. ભાઈ નાવા જવું છે કે નથી જવું? જવું છે હાલો, પણ આપણે 11 વગાડવાના હે. આમાં આરામથી નીકળી જાય 3-4 કલાક. કેમ જમીન આવે તો કઈ સારું લાગે. જો બધા નાઈસ તો જો તો અત્યારે સ્વિમિંગ પુલમાંથી ને અત્યારે બધે જવાય. અત્યારે જઈ છીએ અમે જમવા. હું તમને યાદ હશું તો મને અમારો કીધું. રુદ્રભાઈ ભૂખો છે. અરે બહુ બહુ ભૂખ લાગી. અમારો આ દિલ તૂટી ગયો સ્વિમિંગ પુલમાં ટિકિટ ના ભાઈ મને મળી તો ખોટું કેવું. તો લઈ લેવાય ને. પણ આ મેં દીક્ષિતભાઈને ફોન કર્યો. દીક્ષિતભાઈ કે હાલો જમવાનું છે. તો મેં કહ્યું માંગ્યું ના આવવાનું પેલા જમી લે. 11 હવે તો વાગ્યાની મીનભાઈ જરાય નહીં નાઈ શકે. ઈ જાય છે અત્યારે 10 વાગ્યાની બસમાં. ના અમે તો હજી રોકાવો એટલે અમે તો કાલ નાઈ બસ લેશું. બસ સ્ટેન્ડ પહોંચી જવાનું છે અમારે. એટલે એટલે અમે જાય છે કાલ સ્વિમિંગ પુલમાં. આ બધા અહીંયા જમવા બે ગયા તો જો અહીંયા દીક્ષિતભાઈ કોકને ઉપાડ્યા છે. બાબુ કા જયદીપને કંઈક કીધું છે. હાલો અત્યારે જમવા જઈએ આપણે. જમવામાં જો મારા ભાગમાં તો રોટલી આવી જ નહીં. અત્યારે દાળ તો આપણે લીધી નથી. અત્યારે ભાત અને ચણા બટાટાનું શાક છે. આના ભાઈને ફૂલ થાળી મળી ગઈ છે. કેમ ભાઈ તમારે તો રોટલી બોટલી બધી કમ્પ્લીટ જ આવી છે. આ મારો સિગલી ડોપ ડોપ દીક્ષિત સર દેવભાઈ હમણાં રુદ્રની બધા લેવા ગયા છે. આવ્યો અમારો આવ્યો ચેમ્પિયન્સ આવ્યો. રોટલી બોટલી તો કાંઈ આવી તારા બાઈકમાં આવી? રોટલી આવી? અચ્છા દાળ ભાતી આવો તમે તો આપણા અહીંયા બાજુમાંથી એક રોટલી ખાઈ લે. કુલદીપભાઈ જાય 10 તારીખે જાઓ ને તમે તો. બાબુભાઈનો બંગલો. બંગડી છે બંગડી. હા બાબુભાઈનો બંગલો. તો ગાઈસ અત્યારે અમે બસ સ્ટેન્ડ ગયા છીએ અને અત્યારે જો આ મોલ બરોડાનું બસ સ્ટેન્ડ કેવડું મોટું છે. શું કેવું તારું? તમારે અહીંયા સ્ટોપ લેવો ને ટાઈમ પાસે માની લો કે 2-3 કલાકની વાર છે બસની, તો તમે અહીં આવીને ખાલી આટા મારો ને તો 2-3 કલાક કેમ નીકળે ને ખબર જ નથી. તો ફૂલ સિક્યુરિટી વાળું છે. અત્યારે આ બંધ છે બધું. મોલ છે આ જે મોલ જેવું છે ને બસ સ્ટેન્ડ છે બધું હાઈરે કર્યું. આ જો બેગની દુકાન માનીને મોબાઈલ રિપેરિંગ બધુંય મળે એમ છે. શૂઝ લેવા હોય તો શૂઝ, કપડાં લેવા તો કપડાં, બેગ લેવું તો બેગ.
આ બસ સ્ટેન્ડ છે બહુ સારું અને મોલ જેવું છે. લાગે ઉપાડી ન જાય આમને આમ રાખ્યું તો ખુલ્લી રહી પકડમ પાટી રમ્યો ભાઈ. આ હા યુદ્ધ ચાલુ છે યુદ્ધ. આ જો બંધ છે ભાઈ એલ્યુલેટ એ સીડી બંધ છે અત્યારે. હું કેવું બાબુભાઈ કેવું લાગ્યું તમને? રાકેશ તો મસ્ત હો ગાઈસ, એક નંબર છે. આમ હોલ બધું બસ સ્ટેન્ડ એક નંબર છે જેવું. તારે ભાઈ તમારા નાસ્તો પાણી કરવો હોય તો કરી લેજો કે પેલા અંદર જવું છે મોલમાં. ખાવું છે બેટા તારે ફલ? ચાલો અહીંયા ખાવું છે કે આઈસ્ક્રીમ કોણ ખાવો હોય? આઈસ્ક્રીમ 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 કહું તો હું કરું છું આઈસ્ક્રીમ દાબેલી કિંગમાં આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. પલભાઈ બબુભાઈ અને અમે ઓર્ડર આપીએ ભાઈ શું ખાવું? દાબેલી ખાવી હોય, વડાપાઉં ખાવું હોય, ચિપ્સ રોલ ખાવા હોય. દાબેલી તારે પણ દાબેલી તો 2 દાબેલી મંગાવી લે. જો મને ભાવશે તો હું ખાઈ, બાકી પહેલાં એક જ મંગાવી. કારણ કે બસ સ્ટેન્ડમાં આપણે પીવી વાર આવે ભાઈ છે નહીં તો બંધ હોય જાય. પહેલાં એક મંગાવી લે. શું કેવું? અબુરા હા દાબેલીનો એક કહું કે હારી અમને લાગે છે હારી છે. ભાઈ કીધું કે હારી બનાવે બાજુ કસ્ટમરે 2 મંગાવી ગયા. હજી એક ભાઈ છે તો હજી એક મંગાવી લે. હાલો ભાઈ ચાલુ કરો બાબુભાઈ.